પારડી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલ જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બાજુમાં રહેતા ચંપાબેન અર્જુનભાઈ પટેલ એમનું ઘર ગઈકાલે તારીખ 31મી જુલાઈના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે તૂટી પડ્યું હતું. એમનું ઘર તૂટી પડતા વોર્ડ નંબર 1ના નગરપાલિકાના સદસ્ય શિરીષભાઈ પટેલ અને એમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. શિરીષભાઈ પટેલ તેઓએ તાત્કાલિક પારડી નગરપાલિકાના ફાયર વિભાગ અને વીજળી વિભાગની ટીમને ફોન કર્યો હતો, એટલે ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. શિરીષભાઈ પટેલ કે જેમની સાથે બાલાખાડી વિસ્તારના છોકરાઓ સૂર્યા, પ્રિતેશ, ધવલ, નીતિન, સાગર, હિરેન, અમિત, કુનાલ, પ્રણવભાઈ, તૃષાર, કૃષ્ણા, પિન્સુ, તમે હતા કે ઘરે, અનુરાગ, જેનિલ, વિનય, જિગ્નેશ, સાવન, હિત, નેહલ, હાર્દિક, જેનિલ વગેરે યુવાનો આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. અચાનક ઘર તૂટી પડતા ચંપાબેન અર્જુનભાઈ અને એમના દીકરીની ઉપર આભ તૂટી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચંપાબેન જેઓ વિધવા છે અને લાંબા સમયથી પોતાની દીકરી સાથે ઘરમાં રહે છે. ગત તારીખ 31મી જુલાઈના રાત્રે અચાનક એમના ઘરના વચ્ચેના ભાગનું ઢાબું તૂટી પડ્યું હતું, પતરા તૂટી પડ્યા હતા. શિરીષભાઈ અને એમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ એમના ઘરે રેસ્ક્યુ ચલાવ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓએ પતરા અને અન્ય ચીજ વસ્તુઓ બહાર કાઢી હતી. પારડી નગરપાલિકા દ્વારા રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવતા ચંપાબેન અને એમના પરિવારને રાહત મળી હતી. ભારે વરસાદ ચાલુ હતો. રાત્રિ દરમિયાન આમ તો કોઈ નીકળે નહીં, પરંતુ વોર્ડ નંબર 1ના જાબાઝ સદસ્ય શિરીષભાઈ અને એમની ટીમ આવી પહોંચી હતી અને નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને જાણ કરી તાત્કાલિક એમને બોલાવી રેસ્ક્યુ ચલાવતા નાગરિકોને રાહત મળી હતી. નાગરિકોએ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. જોયું તો પતરા તૂટી ગયેલા હતા બધા, અને માસી અંદર દીવાબત્તી કરતા હતા, પણ માસી કંઈ લેવા ગયા હતા માચીસ કે, એટલે માસી બચી ગયા છે. અને ટોટલ એક રૂમના 7 થી 8 પટ્ટા તૂટી ગયા છે. અને તમામ નગરપાલિકાના સભ્યો અને અહીંયાના કોર્પોરેટર અને બાલાખાડીના બધા છોકરા આવીને હેલ્પમાં લાગ્યા છે. હાલ કેવી પરિસ્થિતિ? હાલ હમણાં માસી લોકોનું ટોટલ જ એક ઘર સાફ થઈ ગયું છે. હવે માસી લોકોને રહેવાની સુવિધા નગરપાલિકા કરશે. શું નામ હતું ને? એ ચંપાબેન અર્જુનભાઈ હળપતિ, કોલેજ રોડ. શું ઘટના બની હતી આજે? ઘર તૂટી ગયું, દીવાબત્તી કરતી હતી એટલામાં તૂટી ગયું. મને ચેતવણી આપી દીધી એટલામાં બરાબર તૂટી ગયું. મેં બહાર હતી ને છોકરો બહાર એટલામાં અવાજ આવ્યો જતો ફ્રેન્ડના ઘરે હતો, રમતો હતો. છોકરી વહેલી વહેલી આવી ગઈ કે શું થયું, ઘર તૂટી ગઈ પતરાને. મમ્મી કે ન હતી આ બાજુ, એટલે મેં પછાડી જ ઉભી રહી ગઈ. જરાક જ ગયા પાછળ, એટલે આખું 5 મિનિટ બી નહીં લાગી. તમે સામે જોઈ શકો છો કે જે આ બેન વાત કરે છે એ બેન નિરાધાર છે અને લાંબા સમયથી અહીં રહેતા આવ્યા છે. ફોન કરીને તરત જ મોકલી જાય. એઓએ સાગરભાઈ જે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર છે એમને ફોન કર્યો
તેઓ પોતાની ટીમના સાથે નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ સાથે અહીં આવી ગયા હતા. સાગરભાઈ, કેવી સુવિધા એમના માટે તમે ખાવા પીવાની એમની સુવિધા કરી દીધી છે અને ડ્રાઈવર માટે બી સુવિધા કરી દીધી છે. બધા આપણા વોર્ડ નંબર 1 ના છોકરાઓ બધા આવી ગયા છે અને બધી જે કામગીરી જે કરવાની જે પત્ર પડી જાય છે એ આપણે નિકાલ કરી દીધો છે. એમને આવનાર બી સમયમાં આપણે જે એમને જે સુવિધા છે તે આપણે પૂરી કરશું આપણે બિચારા ફરિયામાં તરત આવી રહીને બધું સામાન કાઢવા લાગ્યા એટલે અમને બહુ સહારો સહારો આપ્યો. ઘણો મળ્યો. અમને તરત જ આવી ગયા છોકરા લોકો અને તરત જ તમે સામે જોઈ શકો છો કે આ બેન નિરાધાર છે. એમના છોકરી અને સામે એમનો જે પૌત્ર એમના સાથે રહે છે. તાત્કાલિક એમના વહારે વોર્ડ નંબર 1ના સદસ્ય અને એમની ટીમ યુવાનોની આવી ગઈ છે અને એમનો રેસ્ક્યુ કર્યો છે. કઈ નહીં, એમને તો અમે ખૂબ ખૂબ આભાર જ માનીએ છીએ ખૂબ ખૂબ અમે કે અમને આટલું આટલો તરત જ સહારો- અમને આટલો સહારો મળી ગયો. એમનો છોકરા લોકોને ફરિયાદ કેટલું આપે, નુકસાન છોકરા થયેલું છે લોકો તમારું? હા? નુકસાન કેટલું થયેલું છે? નુકસાન તો થયું છે. નુકસાન તો ઘણું થયું ઘણું છે. થયું છે. આપણે એની સહાય આપણે અપાવશું. સરકાર સાહેબ એમને અપાવશું આપણે. અને સહી અમે ઘણા વર્ષથી અમે કોશિશ કરતા છે પણ અમને કોઈનો સહારો જ નથી. તો મૂક્યું છે પણ એમને શું છે સહી કે આપવા problem કોઈ